દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવાતો ગાય ગોહરીનો તહેવાર. દિવાળી બાદ ગાય ગોહરીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જ્યાં દિવાળી બાદ ગાય ગોહરીનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. ગરબાડા, ગાંગરડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પરિવારો હજારો વર્ષોથી ચાલતી આ પરંપરા મુજબ ગાય ગોહરીની ઉજવણી કરે છે. ગાયોનો શણગાર કરીને, રંગ રોગાન કરીને તથા મોરપીંછ ચૂડલા પહેરાવીને ગામના મુખ્ય ચોકમાં લાવવામાં આવે છે. પૂજન વિધિ બાદ ગાયોને દોડાવવાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં બાધા રાખેલા આદિવાસી ખેડૂતો ગાયોની નીચે સૂઈ જાય છે અને આશ્ચર્યજનક રીતે તેમને કોઈ ઈજા પણ થતી નથી. માન્યતા તો એવી છે કે જો વર્ષ દરમિયાન ગાય માતાને કોઈ નુકસાન થયું હોય તો આ દિવસે તેમની પૂજા કરીને માફી માંગી લેવામાં આવે છે, એવું માનવામાં પણ આવે છે. આ વિધિથી આવનાર વર્ષમાં સારો પાક અને સારો વરસાદ મળે છે. આ રીતે ગાય ગોહરીનો તહેવાર વિશ્વાસ, આસ્થા, પરંપરા અને આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક બની દાહોદ જિલ્લામાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.